ના ફર્સ્ટ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 ગણિતની અંદર આપણે ટોટલ 16 ચેપ્ટર ભણવાના છે. એ 16 ચેપ્ટરના નામ અહીંયા છે, એના વિશે થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં. તો ચેપ્ટર નંબર 1 છે ગણ. ગણ એટલે શું? તો કોઈ ચોક્કસ સમૂહ કે જથ્થો, એને વસ્તુઓનો કે વ્યક્તિઓનો કે સંખ્યાઓનો કોઈ પણ હોય, એ ચોક્કસ જથ્થાને ગણ કહેવાય. આ ચેપ્ટરની અંદર બીજું શું ભણવાનું છે? તો યોગ ગણ, છેદ ગણ, પૂરક ગણ, આવા જુદા જુદા ગણ વિશે ભણવાનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. તો આની અંદર સંબંધ અને વિધેય શું છે એ વિશે ભણવાનું છે, તથા જુદા જુદા વિધેય વિશે ભણવાનું છે. આ ચેપ્ટર નંબર 1 અને 2 એ તમારા માટે નવું છે, તમે આગળ ભણ્યા નથી. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતિ વિશે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, ધોરણ 10ની અંદર. એના કરતાં થોડુંક આગળનું આપણે ધોરણ 11ની અંદર ભણવાનું છે ત્રિકોણમિતિ વિશે. આ ચેપ્ટરમાં વધુ સમય જોઈએ અને આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. આની અંદર આપણે એક જ સિદ્ધાંત ભણવાનો છે અને એ સિદ્ધાંત ઉપરથી આપણને કોઈ વિધાન આપ્યા હોય જેમાં n પદ હોય, એવા વિધાન સાબિત કરવાના છે આ સિદ્ધાંતની મદદથી. આ ચેપ્ટર ખૂબ જ નાનું ચેપ્ટર છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ વિશે તમે ધોરણ 10માં ભણી ગયા છો કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હોય અને તેનો ઉકેલ કઈ રીતે મળે. હવે ધોરણ 10માં જ્યારે આપણે દ્વિઘાત સમીકરણ ભણતા હતા ત્યારે એના ઉકેલ અથવા તો બીજ કહીએ તો એ છે એ આપણને વાસ્તવિક સંખ્યા મળતા હતા. પણ અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ ભણવાનું છે, પણ એ આપણે સંકર સંખ્યા માટે ભણવાનું છે કે એના બીજ છે એ સંકર સંખ્યામાં હશે. હવે આ સંકર સંખ્યા શું છે આ તો તમે ભણ્યા નથી આગળના ધોરણમાં. તો આ સંકર સંખ્યા એ શું છે એના વિશે આપણે પછી જોઈએ. આપણે આજે આ જ ચેપ્ટર ભણવાના છીએ એટલે સંકર સંખ્યા શું છે એ આપણે પછી જોઈશું. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ. હવે સુરેખ સમતાઓ એટલે કે તમે સુરેખ સમીકરણ ભણી ગયા છો ax + b = 0. સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax + b = 0 અને આનો આપણે આલેખ દોરીએ તો એક રેખા મળે. હવે અસમતા એટલે શું? તો જે સમીકરણ આપેલું છે એમાં વચ્ચે ઇક્વલ ટુ નહીં હોય પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપેલું હશે, એ સુરેખ અસમતા. આ ચેપ્ટરની અંદર આપણે આવી સુરેખ અસમતાઓ આપેલી હોય તો એના આલેખ પણ શીખવાના છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. તો આ ચેપ્ટર આખું લોજિકલ વિચારવાનું છે અને એના ઉપરથી આપણને જે કોયડાઓ આપેલા હોય એ ઉકેલવાના છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય. હવે આપણે આનું વિસ્તરણ ભણી ગયા છીએ કે a + b નો સ્ક્વેર હોય, a + b નો ઘન હોય કે એની 4 ઘાત હોય, a + b ની 4 ઘાત. આનું વિસ્તરણ આપણને ખબર હોય, પણ દ્વિપદી પ્રમેય એટલે કે a + b ની n ઘાત, આનું વિસ્તરણ આપણે શીખવાનું છે અને એને કહેવાય દ્વિપદી પ્રમેય અને એના ઉપરના આપણે એક્ઝામ્પલ કરવાના છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેઢી. તો શ્રેણી ચેપ્ટર સમાંતર શ્રેણી તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો. આપણે અહીંયા ધોરણ 11માં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી વિશે ભણવાનું છે અને એના સરવાળા એટલે કે એને શ્રેઢી કહેવાય એના વિશે ભણવાનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 10 રેખાઓ. રેખાઓના ચેપ્ટરમાં આપણે એના આલેખને બધું શીખવાનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 11 શાંકઓ. હવે શાંકઓની અંદર જુદા જુદા વક્ર આવે છે. એમાં પહેલું આવે છે વર્તુળ. વર્તુળ વિશે તમે ધોરણ 9 અને 10 બંનેમાં ભણી ગયા છો. એની સિવાયના જે નવા વક્ર છે પરવલય, ઉપવલય અને અતિવલય, એ આપણા માટે નવા છે. આપણે ધોરણ 11ની અંદર શાંકઓ ચેપ્ટરમાં ભણીશું, એના સમીકરણ, એના ગ્રાફ એ વિશે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. ધોરણ 10 સુધીમાં તમે દ્વિપરિમાણ એટલે કે બે અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ આ વિશે ભણી ગયા છો. આપણે હવે ધોરણ 11માં ત્રિપરિમાણ ભૂમિતિય ભણવાની છે કે જેની અંદર 3 અક્ષ હોય, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન. આ ચેપ્ટર લક્ષ અને વિકલન ખૂબ
ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે. આના ઉપરથી આપણે ધોરણ 12 ની અંદર 5 થી 6 ચેપ્ટર ભણવાના છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 14 ગાણિતીય તર્ક. આ ચેપ્ટર ખૂબ જ ઈઝી છે અને નાનું ચેપ્ટર છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર ચેપ્ટર તમે ધોરણ 9 અને 10 બંનેમાં ભણી ગયા છો. એમાં મધ્યક, બહુલક અને મધ્યસ્થ વિશે ભણ્યા હતા. એનાથી થોડુંક આગળનું આપણે ધોરણ 11 ની અંદર ભણવાનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 16 સંભાવના. સંભાવના પણ તમે ધોરણ 9 અને 10 બંનેમાં ભણી ગયા છો. આપણે ધોરણ 11 ની અંદર સંભાવનામાં કોયડાઓ ઉકેલવાના છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 જોઈએ, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો. સંકર સંખ્યા આપણા માટે નવું છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો પહેલા તો આપણે બધા ગણ વિશે ખબર હોવી જોઈએ. પહેલું છે n, પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો એના અંદર કઈ કઈ સંખ્યાઓ આવે. હવે ગણ એટલે શું એ મેં તમને શરૂઆતમાં કીધું કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ, વસ્તુઓ અથવા તો સંખ્યાઓનો જથ્થો એને ગણ કહેવાય. તો n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો 1 2 3 થી અનંત સુધીની, એટલે કે બધા ધન પૂર્ણાંકો આવશે. ત્યારબાદનો ગણ છે w, પૂર્ણ સંખ્યાનો ગણ. તો આની અંદર કયા કયા ઘટક આવશે? તો આ જે n માં હતા એ તો આવશે જ બધા 1 2 3 થી અનંત સુધીના. એની સિવાયનો એક 0 વધારાનો આવશે w માં. અને ગણ છે એને આ રીતે છગડીયા કૌંસ વડે દર્શાવાય. આ જે અંદરના છે બધા સભ્ય એને ગણના ઘટકો અથવા તો સભ્યો કહેવાય. અને બે સભ્યો વચ્ચે આ રીતે અલ્પવિરામ મૂકવામાં આવે. ત્યારબાદનો ગણ છે z, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો આની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે? તો એક આવશે 0, ત્યાર પછી આવશે 1 2 3 થી અનંત સુધી, એટલે કે બધા ધન પૂર્ણાંકો આવશે. અને ડાબી બાજુ -1 -2 -3 થી અનંત સુધી, એટલે કે બધા ઋણ પૂર્ણાંકો આવશે. તો z ની અંદર 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકો આવશે. ત્યારબાદ છે q, સમય સંખ્યાઓનો ગણ. તો સમય સંખ્યા છે એ આ સ્વરૂપની હોય, p/q સ્વરૂપની, જેમાં p છે એ પૂર્ણાંક સંખ્યા હોય અને q છે એ પ્રાકૃતિક સંખ્યા n માંથી લેવાની હોય. ત્યારબાદનો ગણ છે q', અસમય સંખ્યાઓનો ગણ. તો જે સમય સંખ્યાઓ છે એની સિવાયની એને અસમય સંખ્યા કહેવાય, જે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, એ બધી અસમય સંખ્યાઓ છે. ત્યારબાદ છે r, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાની અંદર આ બધી જ સંખ્યાઓ આવી જશે, n, w, z, q અને q' પણ. તો આની અંદર આ બધી સંખ્યાઓ આવી જશે. હવે આપણે જોઈએ તો n ના જે બધા ઘટક હતા એ બધા w ની અંદર આવી જાય છે. એક વધારાનો છે 0, એટલે કે n છે એ નાનો ગણ છે, w છે એ મોટો ગણ છે, પણ n ના બધા ઘટક w માં આવે છે એટલે એને આ રીતે લખાય n ઉપગણ w. આ ઉપગણની નિશાની છે જે આપણે ગણ ચેપ્ટરની અંદર ભણવાની છે. ત્યારબાદ જોઈએ આપણે w ના બધા ઘટક છે એ z ની અંદર આવી જાય છે. તો w ઉપગણ z. અને z ના બધા ઘટકો q ની અંદર આવી જશે, સમય સંખ્યા. તો z ઉપગણ q. અને q ના જે બધા ઘટક છે એ r ની અંદર આવશે એટલે q ઉપગણ r. અને અસમય સંખ્યાઓ પણ r ની અંદર આવશે એટલે q' ઉપગણ r. હવે આપણે અહીં સુધીના ગણ તમે ભણ્યા છો, r સુધીના. હવે આની આગળ કોઈ ગણ આવે કે નહીં, તો એના વિશે આજે આપણે ભણવાનું છે. દ્વિઘાત સમીકરણ. આપણે ધોરણ 10 ની અંદર દ્વિઘાત સમીકરણ ભણ્યા હતા. એનું વ્યાપક સ્વરૂપ કેવું હતું? તો ax² + bx + c = 0. આમાં abc છે એ આના સહગુણક કહેવાય અને એ આપણે r માંથી આવે, વાસ્તવિક સંખ્યા છે abc. હવે આ દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ કઈ રીતે મળે એ તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો. આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ તો એક દ્વિઘાત સમીકરણ લઈ લીધું, 5x² + 7x + 2 = 0. દ્વિઘાત સમીકરણ એટલે કે જેની મોટામાં મોટી ઘાત 2 હોય. હવે આપણે આનો ઉકેલ મેળવવો છે. તો આનો ઉકેલ કઈ રીતે મળે? તો આનું મધ્યમ પદ છે 7, એટલે કે આપણે આ 7x ના એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર આ a અને c ના ગુણાકાર જેટલો થાય, એટલે કે 5 × 2 એટલે કે 10 જેટલો થાય એવા આપણે 7 ના બે ભાગ પાડવાના છે. તો 7x ના આપણે બે ભાગ પાડીએ, 5x + 2x, એટલે કે 5 દુ 10.
તો આ 5x² એમનો પ્લસ 7x છે એના આપણે બે ભાગ પાડ્યા 5x વત્તા 2x પ્લસ 2 એમનો ઇક્વલ ટુ 0. હવે અહીંયા પહેલા બે પદની અંદરથી જે સામાન્ય નીકળે છે આપણે સામાન્ય કાઢી લઈએ તો આ બેની અંદરથી 5x સામાન્ય નીકળે છે તો 5x આપણે સામાન્ય લીધું તો પહેલા પદની અંદર વધશે x અને બીજા પદની અંદર વધશે 1 5x સામાન્ય એટલે * 1 વધશે. હવે પાછળના બે પદની અંદરથી જે સામાન્ય નીકળતું હોય આપણે લઈ લઈએ તો 2x + 2 એમાંથી બે સામાન્ય નીકળે છે તો બે સામાન્ય લીધા તો અહીંયા વધશે x અને આમાંથી બે સામાન્ય લઈએ તો 1 વધે બરાબર 0. હવે 4 ના આપણે બે પદ કર્યા. હવે આ બે પદની અંદરથી જે સામાન્ય હોય એ આપણે બહાર કાઢી લઈએ તો આ બે પદની અંદરથી આ કૌંસ છે એ સામાન્ય છે એટલે કે x + 1. તો હવે આપણે આ કૌંસ સામાન્ય કાઢવાનો છે x + 1. તો પહેલા પદની અંદર વધશે 5x અને બીજા પદની અંદર વધે 2 5x + 2 = 0. હવે બે કૌંસ બરાબર 0 છે એટલે કે કાં તો પહેલો કૌંસ 0 હશે અથવા તો બીજો કૌંસ 0 હશે અથવા તો બંને 0 પણ હોઈ શકે. તો x + 1 બરાબર 0 અથવા 5x + 2 બરાબર 0. હવે આપણે x ની કિંમત જોઈએ છે તો આ 1 છે એને બરાબરની સામે જવા દઈએ તો પ્લસ છે તો માઈનસ થઈ જશે તો x બરાબર -1 અને અહીંયા x ની કિંમત જોતી હોય તો +2 છે એને બરાબરની સામે લઈ જઈએ તો 5x બરાબર અહીંયા પ્લસ છે તો સામે આવશે તો -2 થશે. અહીંયા હજી 5 છે ગુણાકારની અંદર x સાથે તો એને અહીંયા આપણે છેદમાં લઈ જઈએ બરાબરની સામે તો x બરાબર મળશે -2/5. હવે આ જે બે એના બીજ મેળા છે ઉકેલ દ્વિઘાત સમીકરણ છે બે ઘાત વાળું એટલે એના વધુમાં વધુ બે ઉકેલ મળે. તો અહીંયા આપણને બે ઉકેલ મળ્યા -1 અને -2/5. હવે ઉકેલ એટલે શું તો અહીંયા x બરાબર એક ઉકેલ મળ્યો છે -1 તો x બરાબર -1 અહીંયા આપણે ડાબી બાજુ મૂકીએ તો એના બરાબર 0 આવે એને ઉકેલ કહેવાય. તો અહીંયા જે બે ઉકેલ મળ્યા છે -1 અને -2/5 એ કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા એટલે કે બિલોંગ્સ ટુ R. અહીંયા પણ બિલોંગ્સ ટુ R. તો આપણે ધોરણ 10 ની અંદર જેટલા દ્વિઘાત સમીકરણ ભણ્યા એની અંદર આપણને ઉકેલ કેવો મળતો હતો વાસ્તવિક સંખ્યાઓ મળતી હતી. પણ કોઈ સમીકરણ એવા હોય કે જેનો ઉકેલ વાસ્તવિક સંખ્યા ન મળતી હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે x² + 1 બરાબર 0 અહીંયા બે ઘાત જેટલા છે દ્વિઘાત સમીકરણ. હવે આપણે જોઈએ કે આનો ઉકેલ શું મળે છે તો +1 છે એને સામે જવા દઈએ તો x² બરાબર થશે -1. હવે આપણે x જોતું હોય તો અહીંયા બે બાજુ વર્ગમૂળ લેવું પડે તો બે સાઈડ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો x બરાબર મળશે વર્ગમૂળમાં -1. હવે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં ક્યારે એટલે કે આ વાસ્તવિક સંખ્યા નથી. તો આવા જે સમીકરણ હોય કે જેનો ઉકેલ વાસ્તવિક સંખ્યા ન મળતો હોય એના માટે શું કરવાનું તો આવા સમીકરણ તો આપણે આવવાના જ છે. કોઈ પણ ફિઝિકલી કે કેમિકલી રિએક્શન હોય એમાં આવા સમીકરણ આપ્યા હોય તો એનો ઉકેલ તો મેળવવો જ પડે. તો આના માટે આપણે એક સંખ્યાની કલ્પના કરવામાં આવે છે જેને કાલ્પનિક સંખ્યા કહે છે. એનું કોઈ અસ્તિત્વ નથી પણ મેથેમેટિકલી એનું ખૂબ જ મહત્વ છે. તો કાલ્પનિક સંખ્યા એટલે શું તો આવા જે સમીકરણ હોય કે જેનો ઉકેલ વાસ્તવિક સંખ્યા ન મળતો હોય એના માટે કોઈ સંખ્યાની કલ્પના કરવામાં આવે એને કાલ્પનિક સંખ્યા કહેવાય. અને એ કાલ્પનિક સંખ્યા ઉપરથી આપણને સંકર સંખ્યા મળે. આવા સમીકરણ માટે જ આવી સંખ્યાઓની કલ્પના કરવામાં આવે છે. ત્યારથી જ સંકર સંખ્યાના ગણની શરૂઆત થઈ. તો સંકર સંખ્યાઓ એ કેવી સંખ્યાઓ હોય એ આપણે જોઈએ. R ની અંદર કેવી સંખ્યાઓ આવે એ તમને ખબર છે વાસ્તવિક સંખ્યાઓ. Z ની અંદર કેવી સંખ્યાઓ આવે એ પણ તમને ખબર છે. પણ સંકર સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ તો એ આપણે જોઈએ કે સંકર સંખ્યા એટલે કેવી સંખ્યા. તો અહીંયા x બરાબર આપણને મળ્યું વર્ગમૂળમાં -1. તો વર્ગમૂળમાં -1 છે એને I વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે સ્મોલ I અથવા તો એને આયોટા પણ કહેવાય. તો I બરાબર વર્ગમૂળમાં -1 આ એક વ્યાખ્યાયિત કર્યું છે. તો બે સાઈડ આપણે વર્ગમૂળ લઈ લઈએ તો I² બરાબર મળશે -1 વર્ગમૂળનો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે એટલે I² બરાબર મળે -1. તો આ I છે
એ કાલ્પનિક સંખ્યા છે કે જેની કલ્પના કરી છે, જેનું કોઈ અસ્તિત્વ નથી. આપણને ખબર છે કે વર્ગમૂળમાં -1 એનું કોઈ અસ્તિત્વ નથી, પણ એને i વડે કાલ્પનિક સંખ્યા આપણે કલ્પના કરી છે. હવે આ i ની સાથે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખવામાં આવે, r બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણે અહીંયા મૂકીએ, 5 મૂકીએ, 7 મૂકીએ, ધારો કે 5 મૂકીએ તો આપણને 5i મળે. એટલે i ની સાથે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવે તો એને કાલ્પનિક સંખ્યા કહેવાય. જેમાં પણ i દેખાય એને કાલ્પનિક સંખ્યા કહેવાય. હવે આ ir છે એ કાલ્પનિક સંખ્યા છે. આની સાથે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો સરવાળો તરીકે લેવામાં આવે એટલે કે r ir આ કાલ્પનિક સંખ્યા છે. એની સાથે આપણે વાસ્તવિક સંખ્યાનો સરવાળો લીધો i ir. તો આ જે સંખ્યા છે એને સંકર સંખ્યા કહેવાય. ધારો કે આપણે r અહીંયા બે જગ્યાએ r છે એની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ લઈએ. અહીંયા r ની જગ્યાએ આપણે x લઈ લઈએ અને અહીંયા r ની જગ્યાએ આપણે y લઈ લઈએ. તો x i y, જેમાં x અને y છે એ વાસ્તવિક સંખ્યા છે. આ y વાસ્તવિક સંખ્યા છે પણ એની સાથે i આવશે એટલે આ iy છે એ કાલ્પનિક સંખ્યા ગણાય અને x છે એ વાસ્તવિક સંખ્યા છે. તો આ જે આખું બનશે x iy એને સંકર સંખ્યા કહેવાય. અને સંકર સંખ્યા છે એ બે ભાગની બનેલી છે. એની અંદર એક હશે વાસ્તવિક ભાગ અને જે i વાળો હોય એને કહેવાય કાલ્પનિક ભાગ. તો સંકર સંખ્યાના ગણને c વડે દર્શાવવામાં આવે છે. તો એની અંદર કેવા સ્વરૂપની સંખ્યાઓ હોય તો x iy સ્વરૂપની, જેમાં x અને y છે એ r માંથી હોય એટલે કે વાસ્તવિક સંખ્યા હોય. તો આ ગણને સંકર સંખ્યાનો ગણ કહેવાય. આપણે એનો ઉદાહરણ જોઈએ એની પહેલા જે સંકર સંખ્યા x iy છે એને આપણે બુકમાં z વડે દર્શાવે છે. એટલે કે z બરાબર આપણે કોઈ એક સંકર સંખ્યા લઈ લીધી x iy. એમાં આ આપણે જોયું કે જે i વગરનો હોય એને વાસ્તવિક ભાગ કહેવાય અને જે i ની સાથે હોય એને કાલ્પનિક ભાગ કહેવાય. તો x છે એ આ z નો વાસ્તવિક ભાગ છે અને વાસ્તવિક છે એને ઇંગ્લિશમાં કહેવાય રિયલ. એટલે કે એને આ વડે સંકેતમાં દર્શાવાય રિયલ z બરાબર x. હવે જે કાલ્પનિક ભાગ છે એને ઇંગ્લિશમાં ઇમેજનરી કહેવાય. એટલે કે z નો કાલ્પનિક ભાગ y એટલે કે એને સંકેતમાં દર્શાવાય ઇમેજનરી ઓફ z y. હવે આના આપણે ઉદાહરણ જોઈએ તો પહેલી આપણે એક સંકર સંખ્યા લઈ લઈએ z બરાબર 5 7i. તો આ z બરાબર 5 7i છે એમાં વાસ્તવિક ભાગ કયો છે તો જે i વગરનો હોય એટલે કે 5 અને કાલ્પનિક ભાગ કયો છે તો 7 જે i સાથે હોય. તો એનો રિયલ પાર્ટ કયો થશે રિયલ z બરાબર 5 અને ઇમેજનરી z બરાબર 7. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે z બરાબર 4 i કૌંસમાં -1/11. હવે આપણે જોયું તો x અને y છે કેવી સંખ્યાઓ હોય વાસ્તવિક સંખ્યાઓ. તો અહીંયા 4 અને -1/11 છે વાસ્તવિક સંખ્યા છે. તો આની અંદરથી વાસ્તવિક ભાગ કયો છે 4. તો રિયલ પાર્ટ ઓફ z 4 અને ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ કયો છે -1/11 એટલે કે ઇમેજનરી z બરાબર -1/11.